બજારથી મિનરલ વોટર ખરીદતા પહેલા ચેતી જજો, સાવધાન થઈ જજો। 49 પાણીના વિક્રેતાઓના સેમ્પલ ફેલ થયા છે। જેમની પાસેથી તમે પાણી ખરીદતા હશો તેમના સેમ્પલ ફેલ થવાની જાણકારી છે। બેવડી ઋતુમાં વધતા રોગચાળા વચ્ચે રાજકોટ આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું। આરોગ્ય વિભાગ દ્વારા 49 પાણીના વિક્રેતાઓને ત્યાંથી સેમ્પલ લેવામાં આવ્યા, જેમાં 49માંથી 44 સેમ્પલ ફેલ થયા। 39 સ્થળ પર પાણીના સેમ્પલમાં બેક્ટેરિયા વધુ નોંધાતા વેચાણ બંધ કરવા આદેશ કરાયો। લોકોના આરોગ્ય સાથે છેડા કરતા તત્વો સામે આરોગ્ય વિભાગની કડક કાર્યવાહી। પાણીજન્ય રોગચાળો ન વકરે તે માટે મહાનગરપાલિકા દ્વારા કાર્યવાહી કરાઈ છે। કુલ 49 એકમો પાસેથી પાણીના સેમ્પલ જે છે લેવામાં આવ્યા છે અને આ કામગીરી હજી ચાલુ રહેશે। આ સેમ્પલ લઈને પીડીયુ મેડિકલ કોલેજ ખાતે જે છે માઇક્રોબાયોલોજી ડિપાર્ટમેન્ટ ખાતે મોકલવામાં આવ્યા હતા અને એમપીએન કાઉન્ટ અને કોલિફોર્મ કાઉન્ટ જે છે આ બેડને ટેસ્ટ કરવામાં આવતા 39 એકમોમાં બેક્ટેરિયાની હાજરી છે એ ખૂબ નિયત માત્રા કરતાં વધારે જોવા મળી હતી અને અનસેટિસ્ફેક્ટરી રિઝલ્ટ આવ્યા હતા। 5માં ઇન્ટરમીડિયેટ કાઉન્ટ જોવા મળ્યા છે અને 5 જે છે નમૂનામાં સેટિસ્ફેક્ટરી આપણને રિઝલ્ટ મળેલા હતા। રાજકોટ શહેરમાં મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા ટોટલ 49 જેટલા પાણીના વિક્રેતાઓને ત્યાંથી ચેકિંગ હાથ ધરાયું હતું, સેમ્પલ લેવાયા હતા। આ સેમ્પલમાંથી કહી શકાય કે 39 જેટલા સેમ્પલો એવા છે કે જે ફેલ થયા છે। ત્યાં આરોગ્ય વિભાગના આવ્યા હતા ચેકિંગ માટે, પાણીનો સેમ્પલ લઈ ગયા હતા અને કોઈ સામાન્ય બેક્ટેરિયા આવ્યા હોય તો અમે એની માટે અમે જે કાંઈ સાફસૂફ કરવાનું કરાવી નાખી છીએ અને હું દર 3 મહિને તો બધું રિપીટ સાફસૂફ કરું છું, પણ હવે 10-15 દિવસ વધીને મહિનામાં દિવસમાં રિપીટ સાફસૂફ કાયમ માટે રાખીશ। જોઈ શકો છો કે અહીં કેટલી ધૂળ છે, કેટલું આ ગંદી વિસ્તાર છે। એટલું જ નહીં, આ જે છે ખૂબ જ કહી શકાય કે એકદમ અહીં સેવાળ છે, અહીંયા ધૂળ જમાયેલી છે। એટલું જ નહીં, આ પ્લાન છે, પ્લાનની ઉપર પણ કહી શકાય કે એક ધૂળનો થર જોવા મળી રહ્યો છે। આ ધૂળ, આટલી ધૂળ છે તે જોવા મળી રહી છે। આ જે પાણી છે તે જે કેરબામાં જતું હોય તેના આપણે દ્રશ્યો બતાવવા માંગીશ કે આ કેવી સ્થિતિમાં છે। લોકો છે, લોકોના ઘર સુધી છે તે આ પાણી પહોંચતું હોય છે અને લોકો બીમાર પડતા હોય છે। બાવા પણ જોવા મળી રહ્યા છે, અત્યંત ગંદકી ભરેલો આ વિસ્તાર જોવા મળી રહ્યો છે। સાફ સફાઈની ચોખ્ખો અભાવ જોવા મળતો હોય છે। ઉનાળામાં લોકો છે તે ક્યાંક ને ક્યાંક ઠંડુ પીવા પાણી આરોગતા હોય છે। અહીંના જે દ્રશ્યો છે આપ જોઈ શકો છો કે અહીંયા કોઈ જ જગ્યાએ ચોખ્ખાઈ જોવા નથી મળતી અને એના કારણે કહી શકાય કે જે છે એ લોકો બીમાર પડતા હોય છે। ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા પણ હાલ સેમ્પલ લેવામાં આવ્યા છે અને આગામી સમયમાં કડક કાર્યવાહી પણ કરવામાં આવશે। પશુઓના ત્રાસથી કંટાળીને ખેડૂતો સુરણની ખેતી તરફ વળ્યા। પંચમહાલ જિલ્લાના કાલોલ પંથકમાં જંગલી પશુઓની ભારે રંજાડ હતી। જો કે હવે સુરણની ખેતી કરીને ખેડૂતો મબલક કમાણી કરી રહ્યા છે। ખેડૂતોના મત પ્રમાણે સુરણની ખેતીમાં ખાતર, બિયારણ અને દવાનો ખર્ચ પણ ઓછો હોય છે। આ ઉપરાંત પાકની ઉપજ જમીનમાં અંદર થતી હોવાથી જાળવણી અને સાચવણી માટે ઓછી તકલીફ પડે છે। સાથે જ આવક પણ સારી મળતી હોવાથી હવે કાલોલ તાલુકાના જોડિયા કુવા સહિતના આજુબાજુના ખેડૂતો પણ સુરણની ખેતી કરી રહ્યા છે। મહત્વનું છે કે આ વિસ્તારમાં જંગલી ભૂંડ અને નીલગાયોના કારણે ખેતીના પાકને મોટા પાયે નુકસાન પહોંચતું હતું। સાણંદ પાસેથી ₹500 અને 1000ની જૂની ચલણી નોટો સાથે 2 વ્યક્તિ પકડાયા। આ 2 લોકોની પૂછપરછમાં સામે આવ્યું છે કે આ નોટો સાણંદના સ્થાનિક રહેવાસીઓને આપવાની હતી। પોલીસ તપાસમાં કેટલાક બિલ્ડર સહિત 9 વ્યક્તિઓના નામ સામે આવ્યા છે। આ નોટો પહોંચાડવા બદલ પકડાયેલા બંને વ્યક્તિને 10% કમિશન પણ મળવાનું હતું। મહત્વનું છે કે સાણંદ પોલીસને બાતમી મળી હતી કે બ્રેઝા કારમાં મોટા પ્રમાણમાં જૂની ચલણી નોટો સાથે 2 વ્યક્તિ બાવડાથી સાણંદ ટાઉન તરફ આવનાર છે, જેના આધારે પોલીસે વોચ ગોઠવી અને બાવડા બાયપાસ રોડ પરથી બંનેને ઝડપી લીધા હતા। આ બંને વ્યક્તિ પાસેથી ₹500ના દરની 29,756 અને 1000ના દરની 4154 જૂની નોટો મળી આવી હતી। જે આરોપી પકડાયેલ છે એ બંને જમીન દલાલ છે। એ લોકો જે નોટ છે એ જે લોકો સ્થાનિક લોકોએ મંગાવેલ હતી એ લોકોને આપવા માટે લઈને આવેલા હતા। ખાનગી બાતમી મળેલી હતી। આમાં 8 થી 9 લોકોની અત્યારે તપાસ ચાલુ છે। ભાભરમાં હાઈવે પર થયેલા 2 જૂથો વચ્ચેના ધીંગાણાના આરોપીનું પોલીસે રિકન્સ્ટ્રક્શન કર્યું। ભાભરમાં જાહેરમાં મારામારી કરી હાઈવે બાનમાં લેવામાં આવ્યો હતો અને કાયદાના લીરે લીરાવડ્યા હતા। લોકોમાં ભય દૂર થાય તે માટે પોલીસ આરોપીઓને ઘટના સ્થળે લઈ ગઈ હતી। પોલીસે 7 આરોપીને ભાભર હાઈવે સ્થળ પર લાવી રિકન્સ્ટ્રક્શન કર્યું હતું। તમામ આરોપીઓ ખુલ્લા પગે લંગડાતા ચાલતા હતા। ભાભરમાં મોટી સંખ્યામાં પોલીસ કાફલો ગોઠવી દેવાયો છે।
આ તરફ બનાસકાંઠાના ભાભરમાં ઠાકોર સમાજની રેલી બાદ તોડફોડ કરનારાની પણ પોલીસે શાન ઠેકાણે લાવી દીધી। 30 તારીખે થયેલા જીવલેણ હુમલા બાદ ઠાકોર સમાજની રેલી નીકળી હતી, જેમાં પાછળથી બજારોમાં તોડફોડ અંગે 70 થી 80 લોકો વિરુદ્ધ પોલીસે ફરિયાદ નોંધી હતી, જેમાં પોલીસે રાઉન્ડ અપ કરી 6 તોફાની તત્વોને સ્થળ પર લાવી રીકન્સ્ટ્રક્શન કર્યું હતું। ભાભર હાઈવે પર મારામારીના પ્રત્યાઘાત રૂપે બીજા દિવસે ઠાકોર સમાજની રેલી યોજાઈ હતી। તોફાની તત્વોએ જે જગ્યાએ તોડફોડ કરી હતી ત્યાં લઈ જવામાં આવ્યા। પાણીપુરીની લારી, જ્યુસની લારી અને દુકાનોના શટરોને લાકડીઓ તથા શેરડીના સાંઠા મારીને નુકસાન પહોંચાડી સમગ્ર બજારને બાનમાં લીધું હતું। મનરેગા કૌભાંડ વચ્ચે ધાનપુર ટીડીઓ અને ડીઆરડીએ નિયામકની બદલી। મનરેગા કૌભાંડ તપાસ વચ્ચે ફરિયાદી ડીઆરડીએના નિયામક બીએમ પટેલની બદલી કરાઈ છે। ધાનપુરના તપાસ અધિકારી ટીડીઓ આરએન રાઠવાની બદલીનો આદેશ। મનરેગા કૌભાંડ વચ્ચે બદલી થતા અનેક તર્ક વિતર્ક સર્જાયા। બદલીઓના દોર વચ્ચે તપાસ અધિકારીઓની બદલી થતા તપાસની ગતિ ધીમી પડશે તેવું પણ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે। એક તરફ મનરેગા કૌભાંડ અને બીજી તરફ જે તપાસ અધિકારી છે તેમની બદલી।